નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. આમ જુઓ ને તો હું રિલીઝનો બહુ જબરદસ્ત વિરોધી છું. મને એમ લાગે છે કે બોલિવૂડ પાસે સબ્જેક્ટ ખૂટી ગયા છે નવા એટલે લોકો જૂની ફિલ્મો ફરીથી રિલીઝ કરે છે. પણ એમાં અમુક અપવાદ છે. દરેક વાતમાં તમારો વિરોધ હોય પણ કેટલાક અપવાદ તો હોય છે. ને એમાંનો એક અપવાદ છે અંદાઝ અપના અપના. અને આ ફિલ્મ મારા માટે ફિલ્મ નથી પણ ઇમોશન છે. કેવી રીતના? ચાલો જાણીએ. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. અને બસ પહેલી વાર આવતા હો, બીજી વાર આવતા હો કે વારંવાર આવતા હો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો કેવો લાગ્યો, ચેનલ કેવી લાગે છે એના વિશે કમેન્ટ પણ કરજો. અને જે આ અહીંયા આપેલા છે સોશિયલ મીડિયા નેટવર્ક્સ, એમાં મારી સાથે જરૂર જોડાજો. તો વાત કરીએ અંદાઝ અપના અપનાની. જ્યારે રિલીઝ થઈ ને આ ફિલ્મ ત્યારે હું કોલેજમાં હતો અને તે સમયે કેબલ ટીવી આવતું. કેબલ ટીવીમાં આ ફિલ્મ એ જ દિવસે આવી જતી. એટલે મને જ્યાં સુધી યાદ છે તો એ જે દિવસે રિલીઝ થઈ એ જ દિવસે મેં રાતના કેબલ ટીવી પર જોઈ. ત્યારે એમાં સાથે સાથે ઉપર નીચે જાહેરાતો પણ આવે, ગીતો પણ એક બે કડીના હોય તો એક કડી કપાઈ જાય, આવું બધું થતું. અને પછી 2-3 મહિને એનું આખું ફૂલ વર્ઝન આવતું. પણ ત્યારે ફિલ્મ જોવાની બહુ મજા આવી હતી, પણ થિયેટરમાં નહોતો ગયો. એટલે આવા ઘણા બધા એવા લોકો હતા જેમણે કેબલ ઉપર જોઈ લીધું પણ થિયેટરમાં આ ફિલ્મ ન જોઈ, અને એટલે જ આ ફિલ્મ ન ચાલી. એવું કહેવાય છે અને હું કદાચ એવું માનું છું એ વાત સાથે. આપણે ત્યાં ઘણીવાર એવું હોય ને કે કોઈ ફિલ્મ કોઈને સમજાય નહીં, કે બાઉન્સર જાય ને તો એમ કહે કે આ એના ટાઈમથી બહુ આગળ હતી. આ ફિલ્મ ખરેખર આગળ હતી, આમાં કંઈ ન સમજાવવા જેવી વાત નથી. પણ એ સમય એવો હતો જ્યારે નદીમ શ્રવણના ગીતો, આનંદ મિલિંદનું સંગીત, જતીન લલિતનો, કુમાર શાનુ, અભિજીત, આ બધાના ગીતો, અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, આ બધા છવાયેલા હતા. રોમેન્ટિક બધું વાતાવરણ હતું. એમાં કોમેડી મૂવી આવી. બીજું, કોમેડી રોમેન્ટિક હીરોને કોમેડી કરતા જોવા એ જરાક લોકોને પચ્યું નહીં. સલમાન ખાનની ઇમેજ જરા રોમેન્ટિક પ્લસ એક્શન હીરોની હતી. એનો આમાં તમે જુઓ તો અંડર પ્લે જબરદસ્ત છે. અને એના માટે સલમાન ખાનને સલામ પણ કરવી પડે કે એ સમયમાં જ્યારે એની ઉડતી એટલે ઊંચી જતો ગ્રાફ હતો ઊંચો, ત્યારે એણે આવો રોલ પસંદ કર્યો. કારણ કે આમિર ખાન એને ખાઈ જાય એવી પૂરી સંભાવના હતી, પણ એણે એવું જબરદસ્ત અંડર પ્લે કર્યું કે આમિર ખાન ઈચ્છત તો પણ એને ખાઈ ન શક્યો. આમિર ખાન તો જબરદસ્ત છે જ એક્ટર. અમુક કોમેડી ફિલ્મ હોય ને એમાં તમને એમ થાય કે અમુક ઓવર જાય છે, પણ તો જ મજા આવે. આમિર ખાનના એક્સપ્રેશન તમે આ ફિલ્મમાં જુઓ તો ઘણા ઓવર જાય છે. ખાસ કરીને મોટી મોટી આંખો કરીને વાત કરવી, મોઢા આડાવડા કરીને. પણ ફિલ્મમાં એક સીન છે જેમાં આમિર ખાનની અભિનયની ઊંચાઈ, જ્યારે એને ખબર પડે છે કે રવીના એ રવીના નથી, કરિશ્મા છે, અને કરિશ્મા એ કરિશ્મા નથી પણ રવીના છે, જે રેસ્ટોરન્ટમાં વાત થાય છે, ત્યારે એ સલમાન ખાન જે એની સામે હસતો હોય છે એને મૂર્ખ ગણે છે. પણ પછી એને જ્યારે સચ્ચાઈનો સામનો થાય છે ત્યારે જે હસતા હસતા રડવામાં એના જે એક્સપ્રેશન છે, કોઈ પણ ડાયલોગ બોલ્યા વિના, એમાં આમિર ખાનની ઊંચાઈ આપણને ખબર પડે છે. બાકી એ સમયમાં ભલે ફિલ્મ ન ચાલી પણ કેબલ પર તો ઘણી ચાલી હતી. તો હાઈલા ઉઈમાં એ કોલેજમાં એકદમ લોકપ્રિય વાત, એટલે લોકો બોલતા હતા હાઈલા એમ, ઉઈ માં તે આવું કર્યું, આવું બધું ખૂબ ચાલતું હતું. રવીના ટંડન, કરિશ્મા કપૂર, તમે જો આઈ ડોન્ટ થિંક એ લોકો 17-18 વર્ષથી વધુ હશે આ ફિલ્મ વખતે. પણ એમની પાસે એટલે એ બંને એક્ટ્રેસ કોઈ એવી જબરદસ્ત એક્ટર તરીકે ક્યારેય એમના પીકમાં નથી ગણાય. કરિશ્માએ પછી ગોવિંદા સાથે સિરીઝમાં મૂવીઝ કરી, પણ અંદાઝ અપનામાં એની પાસેથી જે રીતના કામ લેવામાં આવ્યું, અથવા તો રવીના પાસેથી કામ રાજકુમાર સંતોષજીએ લીધું, એમાં એ લોકો પણ સારી એક્ટિંગ કરી ગયા. જેમ કે એક સીનમાં સલમાન ખાન કહે છે કે રવીના जी आपके आजू बाजू में कोई कमरा है
તો જે રીતના કરિશ્મા કપૂર કહે છે કે મેરે બાજુ મેં હે, એક બહુ સરસ છે. પછી જ્યારે આમિર ખાનને પેલો ખવડાવે કે આ બધું તારા માટે છે, ये सब हमारे लिए और ये सब तुम्हारे लिए, ત્યારે કરિશ્મા બહુ ઝીણવટથી બોલે છે કે તુમ્હારે लिए, એટલે જેનું ભોળપણ છે કે એ બધું જે એમાં દેખાય છે એ જોરદાર છે. એટલે એ કામ લઈ શક્યા છે. બાકી અજીતના દીકરા, એટલે એ સમયે મને ખ્યાલ છે કે અજીતના જોક્સ બહુ લોકપ્રિય હતા. એટલે જેને કહે ને ઓવર ધ ટોપ હોય એમ. જેમ કે એક એનો બહુ પ્રખ્યાત જોક છે અજીતનો કે ભાઈ આને લિક્વિડ ઓક્સિજનમાં એનો જે ચમચો હોય એ પકડાઈ જાય છે એના વિરુદ્ધ કામ કરતા, કેમ કે इसको लिक्विड ऑक्सीजन में डाल दो, लिक्विड इसे जीने नहीं देगा और ऑक्सीजन उसे मरने नहीं देगा. એટલે આ પ્રકારના અજીતના જોક ત્યારે બહુ લોકપ્રિય થતા. એટલે ઇવન છાપામાં પણ આખી કોલમ આવતી અજીતના જોક્સ એવી રીતના. તો એના જે દીકરા છે શાહબાઝ ખાન, શું નામ છે, શહેઝાદ ખાન, એમણે બિલકુલ એમની કોપી કરી. અને હમણાં મેં એક એમનો ઇન્ટરવ્યૂ કર્યો કે જ્યારે અજીતે આ મૂવી જોયું ત્યારે એમ કીધું કે વરખોરદાર આજ કે બાદ ये हिमाकत कभी मत करना. પણ ટૂંકમાં એમણે એ નિભાવ્યું. બાકી એમના એક્સપ્રેશન પણ કંઈ ગોડ સેન્ડ બિલકુલ નહોતા, એકદમ એવરેજ એક્ટર છે, પણ એમણે અજીત તો જે રીતના બોલ્યા એ રીતના. બીજું ખોટે એકદમ ઇનોસન્ટ વ્યક્તિ કે ઇસકા ટાઈમ આ ગયા, ઇસકા ટાઈમ આ ગયા, કે પછી એમ કે પેલો ટાઈમ બોમ્બ મૂકી દે. અરે એક એમનો જે દ્રશ્ય છે, તમે હવે જ્યારે પણ જુઓ આ ફિલ્મ, મેં તો હમણાં રિલીઝ મેં કીધું હું નથી ફેવરમાં, પણ હમણાં હું શનિવારે જોઈ આવ્યો મૂવી, કારણ કે મેં જોઈ નહોતી થિયેટરમાં તે વખતે, એટલે જે પાપ કર્યું હતું એને મેં ધોયું. તો એમાં એક સીન છે જ્યારે પેલું ઝેરવાળું શરબતનું હોય છે ને, ત્યારે છેલ્લે એ અને ખાન બંને એક્સચેન્જ કરી લે છે. ત્યારે પહેલાં બીજું ખોટે પી લે છે ને પછી એ લોકો બધા આમીને કે હવે અભી આપ પીઓ, જાણે કે પેલા લોકો જાણતા હોય કે આમાં ઝેર છે. બહુ નાની નાની વાતો આમાં એટલી ગૂંથેલી છે કે જો તમે એને જુઓ ને તો પણ તમને એમાંથી કોમેડી દેખાશે. તો આ બધા તો વાત થઈ. આમિર અને સલમાન તો મેં કીધું એ પ્રમાણે જબરદસ્ત હતા, પણ જેમણે આ ફિલ્મને બાંધી રાખી છે તો એ પરેશભાઈ છે. બે રોલમાં, એમાં તો ખાસ કરીને તો તેજાનો. અને હમણાં જ મેં એક મુલાકાતમાં એમને કહેતા સાંભળ્યા કે વાત કરતા સાંભળ્યા કે કદાચ આવા વિલનો બહુ ઓછા છે કે જે પોતે જ નિસહાય છે, એવા માણસો મળ્યા છે. એમાં ડાયલોગ છે કે સાલે 10,000 का सूट पहनते हैं और अकल 10 पैसे की भी नहीं, તો એ માણસો રાખવા પડે છે કારણ કે એ અફોર્ડ નથી કરી શકતા. અને પછી પોતાની જાત કહે કે તેજા જાગ જા, તારે જ કંઈક કરવું પડશે. આવો નિસહાય વિલન એમણે ઊભો કર્યો છે. બીજો મેં આટલા વખત જોયું, મેં કાઉન્ટ હું ભૂલી ગયો છું કે મેં અંદાજ આપના કેટલી વાર જોયું છે, પણ હમણાં મને ખ્યાલ આવ્યો કે જ્યારે પણ એક જગ્યાએ વાર્તા અટકે છે ત્યારે તેજાનો સીન આવે છે. 3 વખત તમે જોજો, ફરીવાર જ્યારે નોંધજો કે રાજકુમાર સંતોષીએ જ વાર્તા લખી છે, સ્ક્રિપ્ટ લખી છે, ડિરેક્ટ પણ. જ્યાં એ અચકાયા છે કે હવે હું અહીંથી આગળ કેમ વધીશ, ત્યાં એમણે તેજાનો સીન મૂકી દીધો. એટલે વાર્તા આખી ફંટાઈ જઈને પણ તેમ છતાં આગળ વધી જાય છે. આ બહુ જોરદાર ક્રિએશન છે. બાકી પરેશભાઈનો એક બીજું પહેલામાં જે નાની નાની વાત હું કહું છું ને, કે પેલા સસ્પેન્ડર પહેર્યા હોય છે છેલ્લે, ત્યારે રોબર્ટના સસ્પેન્ડર આમિર ખાન ખેંચીને છોડે છે એટલે એને વાગે છે, એટલે તરત પરેશભાઈ એમના સસ્પેન્ડર ખોલીને આમ નીચે ઉતારી લે છે. બહુ નાની વાત છે. અને છેલ્લે જો રહી જતા હોય તો શક્તિ કપૂર. મને હમણાં જ ખ્યાલ આવ્યો કે ટીનુ આનંદ એ રોલ કરવાના હતા અને આ બધું શૂટિંગ પતી ગયું હતું અથવા એન્ડ જ બાકી હતો, પણ એમને ક્યાંક બીજે શૂટ અમેરિકા કેનેડા કરવા જવાનું આવ્યું એટલે બાકીનો કરી ના શકે, એટલે આખો રોલ શક્તિ કપૂરને આપી દીધો. અને શું શક્તિ કપૂર એમાં જામ્યા છે. અને એમાં જે ઠાકી ટીકી ઠાકી, એ શક્તિ કપૂરની સ્ટાઇલ છે. એ એમણે જ ઇમ્પ્રુવાઇઝેશન હશે અથવા તો એમણે જ કીધું હશે કે આ મારે કરવું છે. તમે એના ટાઇટલમાં પણ જોજો, એમાં તખ્તી કપૂર લખ્યું છે. બહુ માઇન્યુટ આમાં કામ કરવામાં આવ્યું છે. હરીશ પટેલ છે કે જાવેદ ખાન છે, આ બધા પણ પોતાની રીતના એમાં ભળી ગયા છે.
એક બહુ મસ્ત ડાયલોગ છે જે મેં બીજી ત્રીજી વાર જોયું મારા ઘરે, ત્યારે હું વિડીયો કેસેટમાં જોતો, ત્યારે કીધું કે શોલે દેખીએ તો કે 20 બાર દેખીએ સલમાન ખાન, એટલે આમિર ખાન કે હા ઇસકે બાપને લીખી. ખરેખર એમના બાપે જ લખી છે સલમાન ખાનના, સલીમ ખાને. આવી આવી વાતો છે. અને ટીકુભાઈ એમને જે રીતના કન્ફ્યુઝ પોલીસ સ્ટેશનમાં કરે છે, આમ કર્યું, મેરી એ કર દી, મેરી ચાય પી લી, માં એમ કરીને જે એ ફ્રસ્ટ્રેશન કાઢે છે એ બહુ જોરદાર સીન છે. અને ઇધર ઉધર નહીં ઉધર ઇધર દેખી. અને એક જે મારો, અને મેં હમણાં શનિવારે જોઈ ત્યારે પણ, અને મારા સ્વર્ગીય પિતાશ્રીનો જે ફેવરિટ ડાયલોગ છે એની સાથે હું સમાપન કરીશ. એ ડાયલોગ મેં હું કહીને હજારો વખત મેં અંદાઝ અપના અપના જોઈ છે, પણ આ ડાયલોગ જ્યારે આવે એનું યુટ્યુબમાં એક ટુકડો પણ જોઉં ને ત્યારે મને એટલું જ હસવું આવે છે. જ્યારે પેલી ગન લાવે છે અને કહે છે કે એ લે ફાયર, એટલે પરેશભાઈ પૂછે છે કે ये क्या है, जो कि ये शहजाद खान કહે છે કે ये वास्को डी गामा की गन है, किसके मामा की. અને જે હાસ્ય છૂટે છે, જે રીતના પરેશભાઈ બોલે છે, અને બીજું જ્યારે ગન છોડે છે ને તે પહેલાં પરેશભાઈ મનમાં, એટલે આપણને સંભળાય છે ને એ મરવાય હું એ મારે, તમે હસ્યા વગર રહી જ ન શકો. આવી નાની નાની બાબતો, આવું નાનું નાનું હાસ્ય, આટલું ઉછળકૂદ કરાવતું હાસ્ય લઈને, ખરેખર એના સમયથી અગાઉની ફિલ્મ અંદાઝ અપના અપના થિયેટરોમાં લાગેલી છે. સમય મળે તો ચોક્કસ જોજો. એને આખી નવેસરથી ટેકનિકથી એને બનાવી છે, જોવાની ખૂબ મજા આવે છે. સમય ન મળે તો એપ્સ ઉપર તો ઉપલબ્ધ છે જ, આજે જ જોઈ નાખો. વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસ કહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો. તમને બધાને મારા તરફથી આવજો.